હર હર મહાદેવ મિત્રો, ફરી એક નવા વિડીયો સાથે મારી ચેનલમાં તમારું સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે મહાશિવરાત્રિ વિશે વાત કરીશું. તેથી વિડીયોને અંત સુધી જરૂર સાંભળો, જેથી તમને પૂરેપૂરી માહિતી સમજાઈ જાય. અને વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. સાથે કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખજો. તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ. શિવરાત્રિ તો દર મહિને આવે છે, પરંતુ મહાશિવરાત્રિ વર્ષમાં એક જ વખત આવે છે. શિવજીના ભક્તો આ દિવસે ઉપવાસ કરીને ઓમ નમઃ શિવાયના અખંડ પાઠ કરી, શિવલિંગ પર બીલીપત્રો ચડાવી, દૂધ અને પાણીનો અભિષેક કરી શિવ ઉપાસના દ્વારા ભગવાન શંકરના કૃપાપાત્ર બનવા પ્રયત્ન કરે છે. મહાશિવરાત્રિ પર્વ સાથે હરણ અને પારધીની પૌરાણિક માન્યતા જગપ્રસિદ્ધ છે. એમાં પણ હરણ પરિવારની મુક્તિ અને પારધીની પાપ મુક્તિમાં ભગવાન શિવનો કલ્યાણ ભાવ જોવાય છે. શિવ ભક્તોમાં અનેરું મહત્વ ધરાવતી આ મહાશિવરાત્રિના વેળાએ શિવરાત્રિનું રહસ્ય અનોખું છે. કહેવાય છે કે ભગવાન વિષ્ણુ અને બ્રહ્મા શ્રેષ્ઠ અંગેનું વાક્ય યુદ્ધ થતાં તે યુદ્ધને અટકાવવા માટે ભગવાન શંકર અગ્નિ મહાલિંગ તરીકે ત્યાં સ્થાપિત થયા, જેનું મૂળ પાતાળથી પણ નીચે અને બ્રહ્માંડથી ઉપર સુધી હોવાથી તેનો તાગ મળતો ન હતો. ભગવાન વિષ્ણુ પાતાળથી બ્રહ્માંડ સુધી ફરી વળ્યા, પરંતુ લિંગનો તાગ મળ્યો નહીં. જ્યારે ભગવાન બ્રહ્મા બ્રહ્માંડની ઉપર સુધી ગયા, પરંતુ તેને તાગ ના મળ્યો, છતાં તે ખોટું બોલ્યા કે તેને લિંગનો તાગ મળી ગયો છે. આથી ભગવાન બ્રહ્માને દંડ આપવા અગ્નિસ્તંભ લિંગમાંથી ભગવાન શંકર પ્રગટ થયા, અને જે પાંચમા મુખેથી બ્રહ્મા અસત્ય બોલેલા તે મુખ કાપી નાખ્યું. ત્યારે ભગવાન બ્રહ્મા અને વિષ્ણુએ શિવજીનું પૂજન કર્યું. બધા દિવસોમાં શ્રેષ્ઠ દિવસ અને રાત્રિ ગણવાથી તેને મહાશિવરાત્રિ નામ અપાયું. આમ મહાશિવરાત્રિનો તહેવાર એ શિવ ભક્તો માટે શિવની આરાધના અને ઉપાસનાનો તહેવાર છે. જીવ અને શિવનો યોગ સાધતી મહારાત્રિ એટલે મહાશિવરાત્રિ. ભગવાન શંકરનો મહિમા અનેરો અને અદકેરો છે. સાત્વિક સહજ ભક્તિથી પ્રસન્ન થનારા ભગવાન શંકર મહાપ્રલયકારી છે. બ્રહ્માંડના જીવોનું સંકલન કરનારા છે. દુષ્ટ, દુરાચારી, વિદ્રોહીઓના મારક છે. સત્ય, સંયમ, સાત્વિકતાના તારક છે. દૈત્ય સેનાના સંહારક છે. શંખ, ડમરૂ, ત્રિશૂલ ધારક છે. ભૂતનાથ, ભૈરવવાદી, રુદ્રોના પતિ અને સાધુ જોગીઓના સ્વામી અને ભક્તોના ઉપકારક છે. ભગવાન શંકરને અતિમાન કે અભિમાની મંજૂર નથી. 33 કરોડ દેવતાઓને વશમાં કરનાર રાવણની 3 ઈચ્છા પણ અભિમાનના કારણે જ ભગવાન શંકરે પૂરી કરી નહોતી. વૈરાગ્ય શતકના રચયિતા ભૃતહરિની પણ પરીક્ષા લેવામાં ભગવાન શંકરે બાકી રાખ્યું ન હતું. રાજા ભૃતહરિ સર્વસ્વ ત્યાગીને ફકીર બન્યો, સંત બન્યો, એક પછી એક વસ્તુઓનો ત્યાગ કરતા ગયા. પરંતુ વૈરાગ્યનું અભિમાન જ્યાં સુધી રહ્યું ત્યાં સુધી ભગવાન શંકર દૂર જ રહ્યા. ભક્તને ભક્તિનું જ્યાં સુધી અભિમાન રહે ત્યાં સુધી ભગવાન શિવને ભક્તિ, પૂજા, ઉપાસના સ્વીકાર્ય બનતા નથી. અને એ જ બ્રહ્માંડનો સર્વકાલીન નિયમ છે. 2024માં મહાશિવરાત્રિ ક્યારે છે? હિન્દુ કેલેન્ડર મુજબ આ વર્ષે મહાશિવરાત્રિ 8 માર્ચ 2024ના રોજ ઉજવવામાં આવશે. આ ખાસ અવસર પર શિવ ભક્તો વિધિપૂર્વક ભગવાન ભોલેનાથ એવા દેવોના દેવ મહાદેવની પૂજા કરે છે અને ઉપવાસ પણ રાખે છે. આ સાથે જ મહાશિવરાત્રિના દિવસે લોકો જાગરણ કરીને પણ ભગવાન શિવની પૂજા તથા આરાધના કરે છે. મહાશિવરાત્રિ 2024 શુભ સમય મુહૂર્ત. પંચાંગ અનુસાર માઘ મહિનાની કૃષ્ણ પક્ષ ચતુર્દશી તિથિ 8 માર્ચ 2024ના રોજ રાત્રે 9:57 વાગ્યે શરૂ થશે અને બીજા દિવસે 9 માર્ચ 2024ના રોજ સાંજે 6:17 વાગ્યે સમાપ્ત થશે. ઉપવાસનો સમય. મહાશિવરાત્રિ પર આખો દિવસ ઉપવાસ કર્યા પછી બીજા દિવસે એટલે કે 9 માર્ચે પારણા કરવામાં આવશે. આ દિવસે પારણા માટેનું શુભ મુહૂર્ત સવારે 6:37 થી બપોરે 3:28 સુધી છે.
મહાશિવરાત્રિ પર્વના આ દિને પૃથ્વી પરના આ તમામ શિવલિંગોમાં રુદ્રનો અંશ હોય છે. અનિષ્ટોના વિનાશક તમામ ગ્રહોના અધિષ્ઠાત્રા મહાદેવ શિવ છે. માતા મહાલક્ષ્મીના અધિષ્ઠાત્રા મહાદેવ છે. આથી મહાશિવરાત્રિએ શિવપૂજન આયુષ્યની સાથે ઐશ્વર્ય પણ આપે છે. જન્મના ગ્રહોના દારિદ્ર્ય યોગ શિવરાત્રિએ શિવપૂજનથી દૂર થાય છે. આ પર્વના દિને તમામ દેવ કૈલાસમાં મહાદેવના સાનિધ્યમાં હોય છે. આથી આ દિવસે મહારુદ્રનો હોમાત્મક પાઠ સોમ યજ્ઞનું ફળ આપે છે. આમ મહાશિવરાત્રિ પર્વ ભગવાન શિવના ભક્તો માટે અનેરું અને અદકેરું મહાત્મ્ય ધરાવે છે. ભારતભરના શિવાલયોમાં ગુંજી ઉઠશે હર હર મહાદેવનો નાદ. મિત્રો, જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને સાથે ચેનલ પણ સબસ્ક્રાઈબ કરજો. હર હર મહાદેવ.